ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે નવસારી જિલ્લાના પ્રવાસ દરમિયાન નવસારી જિલ્લા પંચાયત અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલા પ્રાકૃતિક વેચાણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ કેન્દ્ર નવસારી શહેરના અટલ બિહારી વાજપેયી રોડ પર કાર્યરત છે અને દર મંગળવાર તથા ગુરુવારે અહીં પ્રાકૃતિક ખેતી કરતા ગ્રામ્ય ખેડૂતો પોતાની કૃષિ પેદાશોનું સીધું વેચાણ કરે છે. રાજ્યપાલશ્રીએ આ પહેલની પ્રશંસા કરતા જણાવ્યું કે આ પ્રકારની વ્યવસ્થા ખેડૂતોને યોગ્ય બજાર ઉપલબ્ધ કરાવે છે અને શહેરના નાગરિકોને સ્વાસ્થ્યવર્ધક, રસાયણ-મુક્ત શાકભાજી તથા અન્ય પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો સરળતાથી મળી રહે છે. તેમણે ઉમેર્યું કે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને લોકોમાં સ્વસ્થ આહાર અંગે જાગૃતિ લાવવા માટે આવી પહેલ અત્યંત મહત્વપૂર્ણ છે. મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈને ખેડૂતો સાથે સંવાદ કર્યો અને પ્રાકૃતિક ખેતી તથા વેચાણ વ્યવસ્થાની માહિતી મેળવી. તેમણે ખેડૂતોને વધુ લાભ મળે અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે સતત પ્રયત્નો કરવાની સૂચના પણ આપી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી ક્ષિપ્રા અગ્રે મેડમ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પલતા મેડમ, નવસારી મહાનગરપાલિકા કમિશનર શ્રી દેવ ચૌધરી સર, અગ્રણી શ્રી ભૂરાભાઈ શાહ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, ખેડૂતો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.